ની કરવી છે નસવાડીમાં અનાજ લેવા માટે રેશન કાર્ડ ગ્રાહકોને હાલાકી ભોગવવી પડે છે। ગામે ગામ આવી તસવીરો છે, પરંતુ આજે વાત નસવાડીની છે। પલાસણી ગામે અનાજ લેવા માટે ગ્રાહકો મોટી લાઈનમાં ઊભા છે। સર્વર ધીમું ચાલે છે, કોઈ રેશન કાર્ડ ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે। 3 દિવસથી સર્વરને લઈને લોકો પરેશાન છે। આખર તારીખમાં અનાજ અપાતું હોય છે અને એ વાત સંચાલક કરે છે કે અમને છેલ્લે આપવામાં આવે છે અને લોકો ખૂબ હેરાન થાય છે, એવી વાત સંચાલકો પણ કરી રહ્યા છે। અનાજ આપવામાં અમે નથી પહોંચી વળતા એવી વેદના એમની પણ છે, અને બીજી બાજુ જેમને પોતાનું પેટ ભરવું છે એ ગરીબ લોકો અત્યારે લાઈનોમાં ઊભા છે। અહીં કેસરપુરાથી ચાલતા આવ્યા અને પછી મોઢલા અમને માલ સામાન આપવાનું હોય તો પછી આ લોકો પાછા અહીં પલાસણી મોકલેલા, તો પછી તઈનું એસેશન બંધ છે અને અહીં અમારે કઈ લાગ નહીં ભાગ નહીં, હું લેવા ધક્કા ખાવાના? બહુ તકલીફ, ચાલીને આવ્યા અમે। અને બીજું એમ તો અહીં આવ્યા પછી ઓનલાઈન નહીં ચાલતી, પછી આ મશીન બંધ છે, પેલું મશીન બંધ છે, પછી અમારે કરવાનું હું બોલો? અને કોઈ રાજકારણનો અધિકારી કે કોઈ કાર્યકરો આવી ઊભા નહીં રહેતા, કઈ મામલેદાર સાહેબ છે કઈ કાયમ જ થાય છે। હવે કેટલા વખત ત્યાં આવું ચાલે, એવું શું ચાલે છે? હવે આ તાલુકામાં કોઈ અધિકારી નહીં હોય, આ એક પીડા છોકરા આ બધા ગરીબો બચારા 2-2 દિવસો એમની રોજી રોટી બગાડીને કઈ આવે, એમને કઈ આવે પીડો તો કેટલા દિવસ હું 3 દિવસથી આ આપેલું છે એમને ત્યાં। શું કેવું અમારે એવું કે આ માલ મને આવું ધક્કા ખાય, આ બંધ હવે આ જે કે રીતે ચાલે।